મસ્ત મજાના રોટલા બનાવે છે. અને જો અમારા બધા તૈયાર થઈ ગયા છે અને અહીંયા મગ દોડવવાનું હાલે છે. ફૂપડા પિંડારા તરફ અમે પહોંચવા આવ્યા છે. હજી માધવજી આવ્યું નથી પણ રસ્તો અમે લઈ લીધો છે પિંડારાનો. તો કાશી કેરી તો આપણે હે નથી. ગુડ મોર્નિંગ ની તો વાત ક્યાં કરો, અટાણે 11 વાગી ગયા અને ગુડ આફ્ટરનૂન થઈ ગયું. એટલે બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન અને બધા મિત્રોને જય દ્વારકાધીશ. અને આપણા લોકમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને મસ્ત મજાની ભાઈ સવારના આજ તો ગાયે ઘા કેમ ગયું ને કંઈ ખબર ના પડી. જો રાતે 12 વાગે હું અડદ કાઢીને આવ્યો. અડદ કાઢીને પછી રેવલનું કામ હતું એ પૂર્ણ આ કરી દીધું. તો એ રેવલનું કામ પૂર્ણ થઈ ગયું. અને જો કેટલા વાગે લોક સ્ટાર્ટ કર્યો ખબર, 11:05 થવા આવી. અને જો અમારા અહીંયા રોટલા ઘડાવવા મીના નહીં. શ્રી કૃષ્ણ બધાને. તો બપોર તો થઈ ગયા, રોટલા જ ઘડાવવા માંડે ને તમે મોડા ઉઠ્યા છે ટટાણ છે. હું ઉઠ્યો, રેવલ કામમાં નતો ગયો. એ કોણ ગયો તો ટ્રેક્ટર રાખવા? ઉઠ્યા અટાણે ઉઠ્યા કેવા હોય ઉઠ્યા અત્યારે લોગ સ્ટાર્ટ કર્યો ને તો એમ કે અત્યારે ઉઠ્યા. ને અમારી ભાણેજ શું કહે, ચા બનાવો. ચા પી. અને અમારે હજી કામ છે જેસીબી હવે વહી જવાનું છે. તો રેલનું કામ આજે પૂર્ણ થયું તો અમે મોટર કાઢી લઈ. તો જેસીબી થોડીક ખેંચી લઈને પછી ઘોડી માથેથી ટ્રેક્ટરથી ખેંચવાની હલબી દઈએ. તો અમે મોટર કાઢી લઈને જો મસ્ત મજાના રોટલા બનાવે છે. શું હાલે બાકી બીજું? અને ભૂકી ઓલી ભરવા ગઈ હતી જો કેટલી ભારી ભરી? ભારીઓ કેટલી ભરી? 25 ભારી ભરી ને હવે કેટલો અડધો ઢીકલો છે? હજી 2 ફેરા થાય તો આપણે મગની જે ભૂકી હતી ને સીપીએથી હારી લેવાની છે. તો આગળનો લોક બધું જોવો એટલે તમને બધું જોવા મળશે. અને હાલો આજે રોટલા તો બની ગયા છે અને શાક કેવાનું બનાવી નાખ્યું છે? હે ઓહો, ભરેલ કારેલાનું. શું વાત છે. અને તમારે ખાવું હોય તો આવી જાઓ મિત્રો. તો શું કરતી હતી આજ? રમતી હતી ને. આ જો આપણું ભાઈ બધું ખાતર આવી ગયું છે. અને કયું ખાતર છે ને એ હું આવીશ ને એટલે બધું બતાવીશ. શું હવે આપણે બધું અલગ ટાઈપનું કરવાનું છે એ ટાઈપનું છે મિત્રો. 12:10 મિનિટની વાર છે. નળી ભરવા આવી ગયા અને મોટર કાઢવાની હતી. જો એ મોટર જેસીબીથી આપણે કાઢી લીધી. જો બારી એને ખેંચી અને બીજી ઉતારવાની છે 5ની. તો આ ભૂકી ભરી હારી લઈને હવે ખેડ ચાલુ થાય. એમ જોતા મિત્રો 12:05 મિનિટની વાર છે અને આપણે આ સીપીઓ ભરી કમ્પ્લીટ કરી લીધો. એટલે 14 બારી ભરી હજી નાખી દીધી. હાલ 14 બારી ભરી લીધી. મોટર કાઢવાની છે. આપણે સવાર મારવાનું કામ કરવું. હાલો હવે આપણે જવા દઈએ. ખાલી કરી નાખ્યા. વાગી ગયા છે 3:30 અને મારે જવાનું છે બેનને મૂકવા પિંડારા. તો હજી તો ફલો ઘણો થાય છે. 3:30 થઈ ગયા છે અને બધા કમ્પ્લીટ થઈ ગયા. અંજલીને આજ વયું જવાનું છે. 1:30 વાગ્યાના તૈયાર થઈ ગયા છે. 1:30 વાગ્યાના હવે છે ને. હવે કંઈક મુહૂર્ત આવી ગયું. તારે જવાનું છે ને? પિયાનસી જાય છે. તો તમે બે રોકાઈ જાઓ પછી મૂકી જાય. તારે આવું નથી? આવું તારે આવું કા? ચાલો હું મૂકતો હું. પિંડારા કે ને. અને જો અમારા બધા તૈયાર થઈ ગયા છે અને અહીંયા મગ દોડવવાનું હાલે છે. ફૂપડા હાલે. ઉપડા ઓય ફૂપડા હાકો કે કામ કરો કે બીજું કંઈ કરો? ખીચડી જેસીબી ના પાવડા હાકે કે. તો એ મગ દોડવવાનું કામ હાલે છે ને. હવે અમે જવા દઈ પિંડારા. વેધુય તૈયાર થઈ ગઈ છે. પિયાનસી થઈ ગઈ, અંજી થઈ ગઈ અને હું પણ થઈ ગયો. હાલ તારે આવવું હોય તો હાલ આપણે આવતા રહું આગળ. ફાઇનલી મિત્રો આપણો લોડ અલ્ટો કાઢી લીધો છે અને હવે આપણે જવા દઈએ પિંડારા તરફ. તારક પિંડારા. તો હાલો આપણે જવા દઈએ પિંડારા. ત્યાં તો સપ્તાહ હતી પિંડારા તમે હમણાં જોયું જ છે. હમણાં પિંડારા જ થતું કારણ કે ત્યાં સપ્તાહ હતી. અને હવે આપણે જવા દઈએ ને. અમારે બે ગયા છે પિયાનસી બેન આગળ બેવાનું છે. ઓહો તારો બોટલ ત્યાં નહીં રહ્યો. અમારે અલ્ટો ઝીણકો છે. તમારા બોલેરા જેવડો ઓડો નથી એટલે બોટલ ત્યાં નહીં રહે. એક ક્યાંક રાખી દે ને, ક્યાંક ગમે ત્યાં. તો અમે જવા દઈએ પિંડારા. વહેલા પહોંચી જઈએ અને મારે પાછું આવતું રહેવાનું છે. સમય કહું ને ભાઈ
તો વાગી પણ ગયા છે 3:45 થવા આવ્યા છે અને પિંડારાથી મારે પાછું આવતું રહ્યું ક્યારે પહોંચે પેલા જવા દઈએ કે ને મોરે મોરો ઉડે તો જા કા અમારે ભાણે જેમ કે પિંડારા તરફ અમે પહોંચવા આવ્યા છે હજી માધવી આવ્યું નથી પણ રસ્તો અમે લઈ લીધો છે પિંડારાનો તો ભાઈ સમય ને માન હે કારણ કે અહીંયા શિવકથા હતી ને ત્યારે આ રોડ ઉપર છે ને ભાઈ ક્યાંય હાલવાની જગ્યા નથી એટલું સાધન હતું અને અત્યારે ભાઈ સમય ભેગું હાલો સમય આગળ પાછળ થઈ જાય ને પછી કંઈ નથી એટલે સમયને માન હે જો આજ એ જ રોડ હે ભાઈ પિંડારા જઈને આમાં ક્યાંય જગ્યા નથી આપણે શિવકથા હતી ને ત્યારે એટલી ગરદી હતી અત્યારે જો ભાઈ કોઈ વસ્તુ ક્યાંય તમને જોવા ના જડે ભાઈ સમય સાથે હાલો સમય છે બલવાન સમય બલવાન છે ને અમારે જો આ અંજલી બાણેજ છે ને એનું ગામ પિંડારા છે કે ને અંજલી પિંડારા છે ને અમારે આ તારે પીએનસી ભંડારિયા બે બાણેજ છે તો હાલો હવે અમારે આગળ માધવિયા પછી પિંડારા આવી જાય અને પછી હું મૂકીને તરત તરફ પાછો વળી જાઉં આપણે પિંડારા પહોંચી ગયા જો આ દેખાય ને પિંડારા ગામ છે આ શ્રીનગર નવું ગામ પિંડારા ગયે અને ઓલું જૂનું ગામ છે તો તારક પિંડારા અમે પહોંચી ગયા કે ને અને અંજલિબેન ને ઉતારી અને હું અહીંયા રવાના થઈ જાઉં ગાયકા એટલે મિત્રો હું તો પિંડારાથી નીકળી ગયો છું અને અંજિયા ખડી અને દાત્રાનાનું પણ પાટિયું હટી ગયો છું અને હવે તો વડોદરાનું પાટિયું આગળ આવી જશે ને ગાયકા વાગવામાં કહું ને તો ભાઈ 6:30 થયા પિંડારે 6 વાગ્યા પછી નીકળ્યો દાત્રાના પાટીએ ચા પાણી પીધા અને મસ્ત મજાનું મીઠું પાન ખાધું પગાને ત્યાં લાભ આવ્યો અને હવે આપણે ઘર તરફ નીકળી ગયા જો કાશી કેરી તો આપણે હે નથી ચોકોબાર હજી દીકરા હું જાઉં છું ફૂકણી તાર પપ્પા જાહે પણ દૂધ દેવા ચોકોબાર મગાવ્યું અને મિત્રો વાગવામાં હે ને હા 8 મિનિટની વાર હે હા 8 મિનિટની મિત્રો વાર છે અને આપણે થ્રેસર હાલે ને મગમાં તો મારે ત્યાં જવું છે તો હાલો આને પિંડારેથી હું આવી ગયો છું ગાયે ઘા થઈ વાર ના લઈ ગયા હાલો આપણું થ્રેસર હાલે મગમાં તો એ હું તમને બતાવું અને આપણું સહેલું ખરું મગમાં હવે આ સહેલું ખરું છે તો મગ આપણે કાઢી લઈએ અને પછી કરવાનું છે તલમાં 2 જણાના કાઢી લઈને પછી ટાઈમ મળશે ને તો જાઉં હવે નકર આપણે ઉનાળું ખેતી પાડીને કરો ભાઈ ખેતી બધી એમને પડી છે હજી પાર્યું પડ્યું છે હવે કાલ સવારમાંથી વહેલી ફૂકી સાર લઈ અને કામ થઈ જાય હાલો હું તમને મગ કેવાક નીકળે ને બતાવું તો ભાઈ થ્રેસર હાલે ને ત્યાં ફૂકી ગયા અને આવા કંઈક મગ આવે છે બરોબર ઘટે છે ડાયરેક્ટ કોલીમાં જાય છે 1 નંબર અપાય કોલેજ ચોખા ડાયરેક્ટ ધાર દેવાનું હાલે મહરલ છે ડાયરેક્ટ જાળવાની નથી મહરલ ધાર દેવાનું હાલે